પૂતના કોણ છે એનું પણ વર્ણન બતાવ્યું છે. જો આ પૂતના ભગવાને એને એના ગોદમાં પૂતના એ ભગવાનને લીધા, રૂપ બદલીને આવી હતી. અને શું કામ આવી હતી? પોતાના થનમાં ઝેર નાખી અને ભગવાનને પાવા માટે આવી હતી. આ જ્યારે પૂતના આવી ને ત્યારે ભગવાને આંખ બંધ કરી. હવે ભગવાને આંખ બંધ કરી પણ ઉસ્કી તો એની તો એ ખબર હોય, ભગવાનને ભગવાનની ખબર હોય, આપને શું ખબર હોય કેમ આંખ બંધ કરી? પણ ઋષિઓએ અનેકો કારણો આપ્યા છે કે કેમ આંખ બંધ કરી ભગવાને. કાનુડાએ આંખ બંધ કરી એનું એક કારણ એ પણ છે કે આ પૂતના અવિદ્યા છે અને અવિદ્યા કાનથી અને આંખથી પ્રવેશ કરે અને અવિદ્યા જીવનમાં આવે એ સારું નહીં, એટલે પણ આ આંખ બંધ કરી છે. બીજો ભાવ એ પણ છે એટલે પણ આંખ બંધ કરી. ભગવાને કીધું કે હું તો અહીંયા માખણ ખાવા માટે આવ્યો છું, હું તો મૈયાનું અને ગૈયાનું દૂધ પીવા માટે આવ્યો છું. આ ઝેર પીવાનું કામ મારું નથી. ઝેર જે પીવે ને એને આમંત્રણ બોલાવી કે તમે આવો. જેનું કામ જ ઝેર પીવાનું છે એને બોલાવી. કેનું કામ છે? ઝેર પીવાનું, ભોળાનાથનું. એટલે આંખ બંધ કરી અને કાનુડાએ કીધું કે હવે તમારો વારો, તમે આવો, કારણ કે હું તો માખણ ખાવા આવું છું, ઝેર પીવા વાળો તો ભોળાનાથ એક હોય. એટલે આંખ બંધ કરીને આમંત્રણ ભોળાનાથને આપ્યું, એટલે પણ આંખ બંધ કરી છે. ઝેર પિયા અમૃત દિયા બડા દાતાર તું, બડા દાતાર તું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું, कैलाश के निवासी नम बार बार हो, नम बार बार आयो शरण निहार बोलो नर आहा नम बार बार नम बार बार नम बार बार आयो शरण निहार बोलो नर के निवासी नम बार बार हो, नम बार बार हो. मारा वाला चपटी भभूत में है खजाना कुबेर का. चपटी वगाड़ी भस्म लगाड़ो. त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम तो त्रियायुधम त्रिजन्म पाप सहारम एक बिल्वम शिवार्पणम. ए देवताओने भोळानाथ प्रसन्न थाय एवुं न होय. सौथी वधारे भगवान भोळानाथ दैत्योने एटला ज प्रसन्न थया छे. दानवोने पण भगवान भोळानाथे आपवानुं छे. आ लई जा, जे लई जा एनुं नाम भोळानाथ. एना मुखमांथी एम ज के बस लई जाओ, छोड़े त्यागे ए भोळानाथ. ओલું સુંદર મજાનું દ્રષ્ટાંત યાદ આવે. ઓલો ચોર આવ્યો ને, ચોર મંદિરમાં ચોરી કરવા. ભોળાનાથના મંદિરમાં તાળા ન હોય. આ જગતનો એક જ એવા દેવતા છે કે જેના મંદિરમાં તાળા ન હોય. દિવસના તો ન હોય, રાત્રિએ જેના મંદિરમાં તાળા ન હોય ને એ ભોળાનાથ છે. અને પછી ચોર આવ્યો, ભોળાનાથ નામ હોય શું? જ્યાં સ્મશાનમાં જેનો વાસ હોય એની પાસે હોય શું? ભોળાનાથ. આમ જો તો કાંઈ નથી, પણ બધું દેવા વાળો દાતાર જ ભોળાનાથ છે. તે બોલો ચોર વિચાર કરે કે કાંઈ, પછી ગરતી સામે નજર ગઈ. ગરતી કે આ લઈ લેવાય, પણ પોગાય નહીં ઊંચી. એટલે સીધું ભોળાનાથના શિવલિંગ ઉપર પગ દઈને ગોરતી ત્યાં તો આમ 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 ત્રિશુલ લઈને ડમરું વગાડતા વગાડતા ભોળાનાથ પ્રસન્ન થાય. વાહ ભગત, વાહ વાહ ભગત, માંગ માંગ, શું જોઈ છી? તે ઓલો શરમાઈ ગયો કે હું તો ચોરી કરવા આવ્યો તો અને માથે આમ અપરાધ કર્યો, તમારી ઉપર પગ લઈને હું આ ગરતી. તો ભોળાનાથ કે તું જ સાચો ભગત છો. એ કે લોકો તો બધાય દૂધ ચડાવે, બીલીપત્ર, તું તો આખે આખો મને ચડી ગયો મારા વાલા, આખે આખો ચડી ગયો. તો તારાથી મોટો ભગત શું હોય? આને ભોળાનાથ કહેવાય, એને ભોળોનાથ કહેવાય. ચપટી ભભૂત में है खजाना कुबेर का. અરે વાસ્તુ કરે ને તો ગોર બાપા લંકા આપી દે. ઈ ભોળાનાથ તો શૈલજાનો હાથ પકડીને એમ કે કુબેરે બનાવેલી મને સપ્રેમ ભેટ આપેલી લંકામાં આપણે નથી રહેવું. હાથ પકડીને શૈલજાને કે હાલ આપણે સ્મશાને. બરોબર, આ ભોળાનાથ હોય. અરે જેને અમૃત પીધું ને એના બધા તો દિવસો આવે.
જેને દેવતાઓએ અમૃત પીધું ને એ બધાને એક એક દિવસ આવે, જેને ઝેર પીધું ને એના આખા મહિના આવે મારા વાલા, આખો મહિનો આવે.